Hello, good morning, જય શ્રી કૃષ્ણ. સો ટુડે આઈ શેર માય ડે વિથ યુ. સો આજે આવવાના હતા મહેમાન, તો હું બજાર ગઈ હતી થોડો સામાન લેવા માટે અને ફાઇનલી મહેમાન ઘરે પહોંચી ગયા છે. અને જુઓ આજનું વેધર કેટલું ફાઇન છે. અને આજે હતો મારા ભાઈ આદિત્યનો બર્થડે, તો આદિત્યને શું ભાવે પીજો. અને આ છે મારો ફેવરેટ બ્રધર જે મારી માટે રાજસ્થાનથી બંગડી લાવ્યો હતો. સો વેલકમ ટુ પીહુઝ કિચન. આજે પીહુ બનાવશે એના ભાઈ માટે અને ફેમિલી માટે પિઝા. સો લેટ્સ મેક ઇટ. મને ખાલી રીલ એકલી બનાવતા નથી આવડતી, પીહુને જમવાનું પણ સારી રીતે બનાવતા આવડે છે. અને હા, ડોન્ટ કમેન્ટ ક્યાં તમે નથી, આ હું જ છું અને હું જ બનાવું છું. ક્યારેક ક્યારેક આવું મૂકી દેવાનું, કારણ કે જો એની મમ્મી મને જોશે તો લાગશે કે ના ખાલી વિડીયો એકલા નથી બનાવતી, જોડે જોડે જમવાનું પણ બનાવે છે. સાચું કહ્યું ને, મેં મજાક કરું છું. ઓકે, સો આપણે હવે એમાં એડ કરીશું બધા ટોપિંગ્સને. એન્ડ આપણે એમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગેનો, લાસ્ટમાં મોઝરેલા ચીઝ એન્ડ સમ ક્યુબ ચીઝ. તો તમે જોઈ શકો છો પિઝાનો ફાઇનલ લુક. તો હવે આપણે પિઝાને મૂકીશું બેક થવા માટે માઇક્રોવેવમાં. જોઈ લો. એન્ડ આ છે મારી કઝિન સ્ક્વોડ જે પિઝા ઠૂસીને બેઠી છે, પણ મારી તારીફ તો કરે જ નહીં ક્યારે. અને આ છે મારી દાદી અને મારી ફોઈ જે ઘણા ટાઈમ પછી મળ્યા એટલે વાતો કરવાનું ચાલુ. આ છે મોટો ભાઈ જયદીપ અને આ છે નાનો ભાઈ જેવીર. બંને જય જ છે. અને આ છે મારી આંટી અને મારા મમ્મી. અને આજે મારી ફૂલ ફેમિલી તમને બતાવું છું. મારા ફુવા છે, મારા દાદા છે, મારા દાદી છે અને બધા કઝિન છે. અને આ પેલો ભાઈ પાછો આવી ગયો. રાત્રે મેં કરી થોડી સ્કિન કેર અને રાત્રે મેં બનાવ્યા હતા ચીઝી એન્ડ યમ્મી પાસ્તા, જે બધાને ખૂબ જ ભાવ્યા હતા. અને આજે મેં કહ્યું હતું ને કે અમારા કુલદીપક એટલે કે મારા ભાઈનો બર્થડે હતો, તો રાત્રે અમે સેલિબ્રેટ કર્યો હતો અને કેક કટ કરી હતી. જુઓ, અને આ 3 જણા ત્રિમૂર્તિ ખબર નહીં શું મસ્તી કરી રહ્યા છે. જુઓ તો ખરા. આ છે અમારા ઘરના મોભ, મારા દાદા. મને કહે છે કે મારે ફોટો કે વિડીયો નથી લેવો, પણ હું રહી ગાંડી, મેં તો એમનું રેકોર્ડ જ કરી લીધું. એમને તો ખબર જ નથી કે મેં એમને એડ કર્યા છે. અને આ બંને પાછા નંગ આવી ગયા. લાસ્ટમાં જો એમની મસ્તી. ઓકે, બાય.